ભરૂચ જિલ્લાના રાજકારણમાં એક મહત્વનો વળાંક આવ્યો છે, જેમાં જિલ્લા આપ જનતા પાર્ટી ઉપપ્રમુખ ઉસ્માન પટેલે પોતાના જૂના પક્ષ કોંગ્રેસમાં ફરીથી જોડાવાનો નિર્ણય લીધો છે। ભરૂચ જિલ્લા કોંગ્રેસ આગેવાન સુલેમાન પટેલના હસ્તે ખેસ ધારણ કરીને ઉસ્માન પટેલે કોંગ્રેસમાં વિધિવત ઘર વાપસી કરી છે। આ ઘટનાને પગલે જિલ્લાના રાજકીય સમીકરણોમાં ચોક્કસ અસર પડશે। કોંગ્રેસમાં જોડાતા સમયે ઉસ્માન પટેલે આપ જનતા પાર્ટીના નેતૃત્વ પર ગંભીર આક્ષેપો કર્યા હતા। તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના કહેવાતા આગેવાન સમાજ સેવાના નામે ફક્ત અને ફક્ત પોતાનો સ્વાર્થ ઈચ્છી રહ્યા છે અને પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યા છે। આ નિવેદન દ્વારા તેમણે પક્ષના નેતાઓની નિષ્ઠા અને ઉદ્દેશ પર સવાલો ઉઠાવ્યા હતા અને આ જ કારણોસર તેમણે પક્ષ છોડીને કોંગ્રેસમાં જોડાવાનું યોગ્ય માન્યું। ઉસ્માન પટેલની આ ઘર વાપસીના કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કોંગ્રેસ પક્ષના અનેક અગ્રણી અને સક્રિય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં આસિફ પટેલ પ્રમુખ, કોંગી અગ્રણી સુલેમાન પટેલ, શકીલ રાજ પટેલ, ઇમ્તિયાઝ, જાવીદ પટેલ અને મકબૂલ રાજનો સમાવેશ થાય છે। આ આગેવાનોની હાજરી કોંગ્રેસ પક્ષની મજબૂતી અને સંગઠનની એકતા દર્શાવે છે। હું પટેલ ઉસ્માન ઉમરજી આમ આદમી પાર્ટીમાં મોટો નામ છે, જે ચહેરો છે તેના કહેવાથી હું આમ આદમી પાર્ટીમાં જોઈન્ટ થયો હતો અને આમ આદમીમાં ગયા પછી મને ખબર પડી કે આમ આદમી પાર્ટીના અંદર સમાજનો દુરુપયોગ થાય છે અને સમાજને ગેરમાર્ગે દોરે છે। એ માટે પછી મેં વિચાર્યું કે સમાજને નુકસાન થાય છે અને પબ્લિકને ગેરમાર્ગે દોરાવે છે, એ માટે મેં આમ આદમી પક્ષ છોડીને અને કોંગ્રેસમાં આવી રહ્યો છું। આપણા પ્રિન્ટ મીડિયાના માધ્યમથી હું જણાવું છું કે પટેલ ઉસ્માન ઉમરજી જેઓ વિછિયાત ગામના ડેપ્યુટી સરપંચ છે અને વિછિયાત ગામના વતની છે અને તેઓ વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ પણ હતા, જેઓએ મારી જોડે ખભે ખભા મિલાવી કોંગ્રેસ પક્ષ માટે ખૂબ મહેનત કરેલ છે। તેઓ કોઈની વાતમાં આવીને ભ્રમિત થઈને તેમણે કોંગ્રેસ પાર્ટી જોડે છેડો પાડી આમ આદમી પાર્ટી જોઈન્ટ કરી હતી, પરંતુ ટૂંક સમયમાં 15 થી 20 દિવસના સમયમાં જ એમને એવો અહેસાસ થયો કે કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીની વિચારસરણી જ મજબૂત છે। તો એમને આજે મને ટેલિફોનિક જાણ કરેલ કે આસિફભાઈ મારે કોંગ્રેસ પાર્ટીમાં પ્રવેશ મેળવવો છે। તો આજ રોજ મેં ભરૂચ જિલ્લાના કોંગ્રેસના આગેવાન સુલેમાન પટેલના હસ્તે ઉસ્માનભાઈને કોંગ્રેસનો ખેસ પહેરાવી વાગરા કોંગ્રેસના પ્રમુખ આસિફ પટેલે વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિમાં એમને ફરી આવકાર્યા છે અને એમનું કોંગ્રેસ પરિવારમાં એમનું ભાવભીનું સ્વાગત છે। ભરૂચ જિલ્લાના આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ અને ઘણા સમયથી મેસેજ હતા કે વાગરામાં મુસ્લિમ સમાજ આમ આદમી પાર્ટીની સાથે જોડાઈ ગયેલો છે, ત્યારે આજે હું બતાવવા માંગુ છું કે આ ઉસ્માનભાઈ જે વિછિયાત ગામના, અને મેં મારી કોંગ્રેસ ઓફિસના સ્પીચમાં કીધું હતું કે વિછિયાતના ઉમરજીભાઈના સુપુત્ર ઉસ્માનભાઈ, એમની સાથે મેં વાત કરેલી છે। એમનું દિલ કોંગ્રેસ સાથે જોડાયેલું છે અને આજીવન કોંગ્રેસ સાથે જોડાયેલું રહેવાનું છે અને આજે એ વિધિવત રીતે અમારા કોંગ્રેસ પક્ષની અંદર આજે અમારા કોંગ્રેસનો ખેસ પહેરીને આજે કોંગ્રેસમાં આવી રહેલા છે, ત્યારે એમને દિલથી અમને સ્વીકારીએ છીએ।